काम पण तो श्रेष्ठ है खरीदी ए जिगा ભાઈ થોડા નીચે આવી જજો બધા પ્લીઝ. પોતાનું સ્થાન જાળવી રાખીશું આપણે. ફરીથી આપ સૌને આવકારતા ને આપણી વચ્ચે ગુજરાતભરમાં અને ભારતના જેમનું નામ આપણે સ્થાન લઈ લે છે. હાલો ભાઈ નીચે બેસી જજો બધા. ऊपर है वो तो थोड़ा दूर जता रहो, थोड़ी गैप कर दीजिए. हाँ है ना. ओके તમે સ્વૈચ્છિક રીતે બેસી જાઓ તો વધારે સારું. માતાજીના સોગંદ નથી નાખવા પણ
માનથી બેસી જઈએ આપણે. દિલથી આવે પ્રસંગમાં તો બેસી જજો બધા. દિલથી આવે. માતાજીની જે મૂર્તિ જોઈ છે એના પરથી એમ કહેવાનું મન થાય છે કે ભાઈ જે માગો એ મળે માં જોગણી પાસે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287 ઘર બનાવ્યા છે અને બહુ વખતથી અને બહુ પ્રેમથી કહું છું કે 24 કલાક ને ઉભો રહું છું જ્યાં સુધી ઘર નથી બનતું ત્યાં સુધી. અને ગુજરાતમાં એકમાત્ર એવો નાનો કલાકાર છું જે પોતાની જે આવક છે ને તમામ રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. અને તમામ લોકોને બહુ મનથી કહું છું, દિલથી કહું છું કે તમારી પાસે પૈસા હોય તો સારા કાર્યોમાં વાપરો, સમાજના કાર્યોમાં વાપરો અને બસ સારા કાર્યો કરતા રહેજો. બાકી તમારો હંમેશા પ્રેમ છે. આજે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુકમાં હોય, જેમાં મારો નંબર 1 છે તો એનું કારણ તમે બધા છો. તમારા બધાના પ્રેમના લીધે અહીંયા સુધી હું પહોંચ્યો છું. અને ગુજરાતી જેને પ્રેમ કરે એને મનથી કરે, દિલથી કરે. ગુજરાતી એટલે સ્વાભિમાની. આપણે ક્યારેય નમી નહીં, પણ જેને પ્રેમ આપે એની માટે જીવ આપી દે એ આપણી ગુજરાતી પ્રજા. એટલે આજે મને વધારે મજા એ પણ આવી કે બહુ દિલથી મજા આવી સડા ગામને જોઈને કે તમારા બધામાં ડિસિપ્લિન, લોકોનો પ્રેમ. સડા ગામની કુમારીને સલામ કરવાનો મન થાય. એટલે આજે મેં જે ઘર બનાવ્યું માતાજીના આશીર્વાદ દીધા છે. આજે તમામ લોકોને કહીને જાઉં છું કે બસ આવા સારા કાર્યો કરતા રહો, પ્રેમ આપતા રહેજો. કોઈ પણ સાહસ હોય એને ગુજરાતીઓએ આવકાર્યા છે. અમારી માતાઓ, મારી બહેનો, તમામ લોકોના આશીર્વાદ રાખજો. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલો જોગણી આજે માતાજીના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. જય જોગણી માતા. હવે તો અવારનવાર અહીંયા દર્શન કરવા, માતાજીના આશીર્વાદ લેવા આવવું પડશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેડી ન હોય. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.